અરે વાહ ભાઈ વાહ. આજે આપણા ગામડાની ખેતીની મોજ જે છે ને એ જિંદગીભર તમે જો ખેતરની અંદર રહો ને તો તમને ક્યારે થાક ન લાગે અને જિંદગી જીવવાની પણ મોજ આવે. આજે રાયડાનો શું ફાયદો છે એ તો લોકોને હજી ખબર જ નથી. કારણ કે રાઈના તેલની અંદર જે તાકાત છે આ રાઈ છે. આ રાઈમાંથી જે તેલ નીકળે એ તેલ જો આપણા ઘરમાં રસોડાની અંદર જો સબ્જી બનાવીએ તો 1 રૂપિયાની ગોળી કે દવા ન લેવી જોઈએ. કારણ કે પહેલાં આપણા વડવાઓ પરંપરા જે આપણો રાયડો અને સરસવ આ બંને તેલ વાપરતા હતા. આજે જે તીખાસવાળું તેલ જે ખાઈએ તો એની અંદર જે તાકાત છે એ બીજા કોઈ સોયાબીન કપાસિયામાં તાકાત નથી. એટલે મિત્રો જે પરંપરા જાળવી રાખશે અને થોડી આવી જૂની ઔષધિઓને જો યાદ રાખશે એ માણસને ક્યારેય તકલીફ નહીં આવે. ઘણી બધી આજે પેટની જે તકલીફો છે, આજે મસાની તકલીફ થતી હોય છે, ચામડીનો રોગ થતો હોય છે, હાડકાના દુખાવા થતા હોય છે, એટેક આવતું હોય છે. ખરેખર હું તો એમ જ કહું છું કે જે માણસો રાઈના તેલની સબ્જી બનાવીને જે પોતાના બાળકને ભોજન પ્રસાદમાં આપશે એનું જિંદગીભર ક્યારેય કોઈ તકલીફ નથી પડવાની. કારણ કે પરંપરા આપણો રાયડો જ હતો. આજે સોયાબીન કપાસિયા જેવા ઝેર તો વિદેશથી આવે છે, કચરો 1 નંબરનો. એ તેલ ન ખવરાય. આપણા પરંપરા જે વડવાઓ વર્ષો જૂનું જ્યાં કાચી ઘાણીનું કહેતા કે ઘાંચીની ઘાણીએ જઈને તેલ પડાવતા, એ જ આપણી પરંપરા જાળવી રાખો તો ઘણું બધું આપણને જાણવા મળશે. અને મેઇન પેટની કબજિયાત, આજે લોકોને 90% પેટની કબજિયાત રહેતી હોય છે. મારું એક જ કહેવું છે કે મારી ખુદની વાત કરું, મારે ચોબડીનો રોગ હતો, સોરાયસિસ નામનો રોગ હતો. હું 10 વર્ષ ગોળીઓ લીધેલી છે આજથી 10 વર્ષ પહેલાં. એટલે હું પણ ઘણો બધો હેરાન થયો છું. અને આપણા ગુરુ જે ઘણો એ રાજીવભાઈ દીક્ષિત મને મળ્યા અને એમણે મને સલાહ આપી કે આપણે રાયડાનું તેલ પરંપરા ખાવું જોઈએ. એટલે હું રાયડાના તેલની સબ્જી બનાવું છું. ઘણા બધા મને રોગમાં ફાયદા થયા છે. અને ઘૂંટણનો દુખાવો જેને થતો હોય કે હાડકાનો કે કેન્સર કે એટેક, તમામની અંદર રાયડાના તેલની જ સબ્જી બનાવીને પોતાના બાળકોને ખવડાવશો તો જ સુખ મળશે. એટલે મહેરબાની કરી આ રાયડાનું તેલ ખાવાનું ચાલુ કરી દો. ભારતની અંદર વિદેશના લોકો આવી આપણા રાયડાનું તેલ બંધ કરાવી દીધું. આપણને પરંપરા આપણી જે હતી ભૂલવાડી દીધી. એમના સોયાબીન અને કપાસિયા જે એમના કચરો છે, જે કચરો ઉકળે ફેંકી દેવાનો છે, એ કચરો ભારતમાં આપણા વિદેશમાંથી આવે છે, મલેશિયા જેવા દેશોમાંથી. તો એ છોડી દો અને આપણું પરંપરા રાયડાનું તેલ ખાવાનું ચાલુ કરી દો. મોજ આવશે. કોઈપણ રોગની, કોઈપણ બીમારી ક્યારેય નથી થવાની. પણ ફક્ત ને ફક્ત પોતાના બાળકને જે આપણે એમ કહીએ કે રાયડાનું તેલ ગરમ પડે છે, એ બિલકુલ ખોટી વાત છે. કોઈ કશું ગરમ પડતું નથી. હું 10 વર્ષથી રાયડાનું તેલ ખાઉં છું અને મારા કસ્ટમરો 2000 કસ્ટમરો મેં ગોળીઓ ઘણા બધા રોગમાંથી મુક્તિ આપી છે અને ગોળીઓ પણ બંધ કરાવી છે. એટલે અજીત ઓઇલ મિલ દિયોદર, જે મિત્રોને કોઈ તકલીફ વગર, જે મિત્રો ન ખાતા હોય, આજે કાયમી માટે ચાલુ કરી દેજો. અને અજીત ઓઇલ મિલ દિયોદર. જય સિયારામ, જય ભગવાન. મારો મોબાઈલ નંબર 9898998803. આ જેટલો બને એટલો વિડીયો મોકલજો, બહાર આગળ મોકલશો તો મિત્રોને થોડી જો જાણ થશે તો આ દવાખાનામાં અને ગોળીઓમાંથી બચી જશે અને કોઈકની જિંદગી સુધરી જશે. જય સિયારામ.